અમદાવાદમાં આવેલા આ છે કલાપીનગર 4 રસ્તા, જેને એક તરફ આવેલા છે ઓમનગર 3 રસ્તા અને બીજી તરફ આવેલું છે મીના બજાર અને રત્નાસાગર 4 રસ્તા. આ ત્રણેયને જોડતો રસ્તો એક તરફથી ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પણ હું તમને આ ખરાબ રસ્તો બતાવવા નથી આવ્યો. આ રસ્તાના માધ્યમથી હું તમને આરટીઆઈ ઓનલાઈન ફાઇલ કેવી રીતે કરવાનું તે શીખવાડવા આવ્યો છું. તેમાં હું રોડ ડિપાર્ટમેન્ટને પૂછીશ કે આ રોડ કેમ ખોદવામાં આવ્યો હતો, આ રોડનું સમારકામ ક્યારે થશે, આ રોડના સમારકામ માટેનું આયોજન શું છે અને તેની ટાઈમ લિમિટ શું છે. તેમાં હું તમને સમજાવી દઉં કે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જેમાં તમે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ પાસેથી સરકારી માહિતી માંગી શકો છો અને તે તમારો કાનૂની અધિકાર છે. તો ચાલો હું તમને મોબાઈલ સ્ક્રીન પર બતાવું કે ઓનલાઈન આરટીઆઈ ફાઇલ કેવી રીતે કરવાની. સૌ પ્રથમ ગુજરાત આરટીઆઈ પોર્ટલ પર જઈને પહેલો ઓપ્શન ચૂઝ કરવાનો છે. ત્યારબાદ તમને લોગિન અને રજિસ્ટરનો ઓપ્શન રાઈટ સાઈડ ખૂણામાં મળી જશે. ત્યારબાદ તેમાં લોગિન અને રજિસ્ટર માટે મોબાઈલ નંબર અને મેલ એડ્રેસ નાખવાનો ઓપ્શન આવશે. તે નાખ્યા પછી તમારે કેપ્ચા નાખવાનો છે અને લોગિન અને રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક ઓટીપી આવશે, જે તમે મેલ નાખ્યો હશે કે મોબાઈલ નંબર નાખ્યો હશે. તે ઓટીપી ત્યાં નાખીને નીચે વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ કર્યા પછી તમારે તમારી યુઝર પ્રોફાઇલ બનાવવાની આવશે. જો તમે ફર્સ્ટ ટાઈમ તમારી આઈડી બનાવતા હોય, ફર્સ્ટ ટાઈમ આરટીઆઈ કરતા હોય તો આ બધી ડિટેલ્સ નાખવી જરૂરી રહેશે. આ બધી ડિટેલ્સ નાખ્યા પછી તમારે નીચે સેવનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે. તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે. ત્યારબાદ તમારે એક આઈ અગ્રીવાળું ચેકબોક્સ આવશે, તેના પર ક્લિક કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછીના પેજમાં તમારે તમારી આરટીઆઈને રિલેટેડ બધી ડિટેલ્સ નાખવાની આવશે. તેમાં ડિસ્ટ્રિક્ટ આવશે પહેલાં, ત્યારબાદ તાલુકો આવશે, ત્યારબાદ ડિપાર્ટમેન્ટ આવશે. મારું રોડ ડિપાર્ટમેન્ટ છે તે માટે હું રોડ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીશ. ત્યારબાદ નીચે ફાઇન્ડ ઓફિસ કરીને ઓપ્શન છે તે પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા એવું બતાવે છે કે નો ઓફિસ અવેલેબલ ફોર યોર સેક્શન, મતલબ કે આ સેક્શન આપણે જે સિલેક્ટ કર્યા છે તે માટે કોઈ ઓફિસ પ્રોવાઈડ કરવામાં આવી નથી. તો ત્યાર પછી હવે આપણે બીજું ઓપ્શન સિલેક્ટ કરીને ટ્રાય કરીશું. આપણે હવે રોડ ડિપાર્ટમેન્ટની જગ્યાએ અર્બન ડેવલપમેન્ટ વાળો ઓપ્શન સિલેક્ટ કરીશું. આ બધા ડિપાર્ટમેન્ટો તમારે ક્યાંથી જાણવા, તો તે માટે તમે ચેટજીપીટીની મદદ લઈ શકો છો. ત્યારબાદ ફાઇન્ડ ઓફિસ પર ક્લિક કરો. ફાઇન્ડ ઓફિસ પર ક્લિક કર્યા પછી એક ઓફિસનું એડ્રેસ આવી જશે. આપણા કેસમાં અહીંયા ફાયર ઓફિસનો ઓપ્શન આવી રહ્યો છે, જે આપણા કામનો નથી. આપણે અત્યારે રોડ ઓફિસ કાં તો પછી ડેવલપમેન્ટ ઓફિસની જરૂરત છે, કેમ કે ત્યાંથી જ આપણને પ્રોપર ડિટેલ્સ મળી શકશે. મારે અહીંયા ઓફિસ નથી પ્રોપર બતાવી રહી, પરંતુ હું તમને અત્યારે આરટીઆઈ કેવી રીતે ફાઇલ કરવાની તે શીખવાડી રહ્યો છું. એટલે આપણે આગળ પ્રોસેસ કરીશું અને તમે જોતા રહેજો. તમે જ્યારે આરટીઆઈ ફાઇલ કરો ત્યારે તમારે પ્રોપર જ ઓફિસ સિલેક્ટ કરવાની છે. તમે કોઈ બીજી ઓફિસ સિલેક્ટ કરશો તો ત્યાંથી સરખો જવાબ આવશે નહીં. ત્યારબાદ બાજુમાં એક સિલેક્ટ ઓફિસ કરીને ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાનું છે. તેની નીચે ઇન્ફોર્મેશનમાં આરટીઆઈ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે બ્લેન્ક બોક્સની અંદર તમારે આરટીઆઈની ક્વેરીઓ બધી લખી દેવાની છે. તમારી જે પણ ક્વેરી હોય, જે પણ સવાલો હોય, તેની નીચે અપલોડ ડોક્યુમેન્ટ્સમાં ચૂઝ ફાઇલ કરીને તમે ફોટો કે વિડીયો અપલોડ કરી શકો છો. તે કર્યા બાદ નીચે તમને એક નેક્સ્ટ બટન દેખાશે, તેના પર ક્લિક કરીને તમે આગળ નેક્સ્ટ પેજ પર વધી શકો છો. હવે અહીંયા ઓલમોસ્ટ આપણું કામ પતી ગયું છે. હવે આપણે ખાલી આરટીઆઈ કરવા માટે 20 રૂપિયા ઓનલાઈન પે કરવા પડશે. તે માટે તમે પે નાઉ બટન પર ક્લિક કરી શકો છો. હું અહીંયા કોઈ પેમેન્ટ નહીં કરું, કેમ કે મારે જે ડિપાર્ટમેન્ટ પાસેથી ઇન્ફોર્મેશન લેવાની હતી તે ડિપાર્ટમેન્ટને લગતી કોઈ ઓફિસ અહીંયા છે જ નહીં. હું કોઈ બીજા ડિપાર્ટમેન્ટ પાસેથી ઇન્ફોર્મેશન માગીશ તો ત્યાંથી મને પ્રોપર ઇન્ફોર્મેશન મળી આવશે નહીં. તેથી તમારે પણ જે લગતી વળગતી ઓફિસ હોય, જે ડિપાર્ટમેન્ટ હોય, તેની પાસેથી તમારે ઇન્ફોર્મેશન માગવાની છે. ખોટી આરટીઆઈ કરવાનો કોઈ મતલબ રહેશે નહીં. તો તમે આવી રીતે ગુજરાતની ઓફિશિયલ આરટીઆઈ વેબસાઇટ પર જઈને આરટીઆઈ ફાઇલ કરી શકો છો અને કોઈ પણ ગવર્મેન્ટને લગતા ક્વેશ્ચનો પૂછી શકો છો. અને તમે આ ઇન્ફોર્મેશન ભૂલી ના જાઓ તે માટે વિડીયોને સેવ કરી લેજો. કોઈ દિવસ તમને કામ આવશે. અને આવા વધુ વિડીયો માટે ધ ગુજ્જુ લોયરને ફોલો કરજો.